હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો લાસ્ટ આપણે ચેપ્ટર નંબર 10 પૂરું કર્યું. 10મું ને 9મું 10મું છે હવે વેવ ઓપ્ટિક્સ, તરંગ પ્રકાશ શાસ્ત્ર. બરાબર, વેવ ઓપ્ટિક્સ તરંગ પ્રકાશ શાસ્ત્ર. ઓલું શું હતું? રે ઓપ્ટિક એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર. આમાં શું આવશે? વેવ ઓપ્ટિક્સ, તરંગ પ્રકાશ શાસ્ત્ર. તરંગના ઘણા બધા ઉપયોગો આમાં આવશે. તરંગજી ચેપ્ટર તમે 11મા ધોરણમાં ભણી ગયા. બરાબર, પહેલું તો ચાલો કોણ કહેશે તરંગ એટલે શું? તરંગ કોને કહેવાય? વોટ ઇઝ વેવ? તરંગ એટલે શું? માધ્યમમાં થતો વિક્ષોભ, કોઈ પણ માધ્યમમાં વિક્ષોભ ઉત્પન્ન કરવામાં આવે, વિક્ષોભની અસરને શું કહેવામાં આવે? તરંગ. શું વિક્ષોભ એટલે શું કરી? વિક્ષોભની ગતિ, વિક્ષોભની અસર એટલે કોની ગતિ કરી? એમ વોટ ઇઝ વિક્ષોભ? બોલો. વિક્ષોભની ગતિને તરંગ કહેવાય. પણ શું વિક્ષોભ એટલે શું? ખાલી ડેફિનેશન યાદ હોય તો ના હાલે, ખબર પડવી જોઈએ વિક્ષોભ એટલે શું. ખલેલ પહોંચાડી. કોને ખલેલ પહોંચાડી? માધ્યમને. વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ. વિક્ષોભ એટલે શું થશે? ડિસ્ટર્બન્સ. દોરી આ બે દિવાલ વચ્ચે એકદમ ટાઈટોમ ટાઈટ બાંધી દીધી હોય, દોરીના આ ભાગને આમ ખેંચું, તું ખેંચીશ એટલે ખેંચાશે મફતમાં. શું થાય? ખેંચવામાં બળ લાગી. બળને પરિણામે મારી ઉર્જા વપરાય કે નહીં? બળ લાગી તો પછીની વાત છે. આપણે તો ઉર્જાને લેવા દેવા. દોરી નામ ખેંચ્યું તો બળ લાગે, પણ મતલબ શું થયું હશે? દોરીને આટલી ખેંચવામાં શું દે હશે? આપણી ઉર્જા વપરાણી. એટલે આપણી ઉર્જા એ માધ્યમના ભાગને ડિસ્ટર્બ કર્યો. જેવું તમે મૂકી દેશો એટલે ઉર્જા માધ્યમમાં ધીમે ધીમે આગળ વધે. પણ એ ઉર્જા માધ્યમમાં જે જગ્યાએથી આગળ વધશે ત્યાં દોરી ધ્રુજારી અનુભવે. ધ્રુજારી અનુભવે મતલબ કાંઈ નહીં, લંબગત તરંગ છે. કેવા તરંગ છે? શૃંગર માધ્યમમાં આગળ વધતા હોય. તો તરંગ એટલે શું? માધ્યમમાં વિક્ષોભની ગતિ. બીજું એમ કહેવાય તરંગ ઇઝ નથિંગ. તરંગ એટલે શું? ઉર્જા એક સ્થાનેથી બીજા સ્થાને ગઈને મતલબ તરંગીયું કહેવાય. ઉર્જા એક સ્થાનેથી બીજા સ્થાને જાય ને, પણ ઉર્જા માધ્યમમાંથી જે જગ્યાએથી પાસ થશે ને અહીંયા એની કંઈક અસર દેખાડશે. અને એ ઉર્જા જે જગ્યાએથી પાસ થતી હશે ને માધ્યમનો એ કણ દોલન કરવા માટે શું કરવા મળશે? દોલન. એ અસર અહીંયાથી વહી જાય તો બોલો, એ અસર અહીંયાથી આગળ નીકળી જાય એટલે માધ્યમનો કણ પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એટલે વેવ એટલે શું? કે એનર્જી ધીમે ધીમે માધ્યમમાં આગળ વધતી છે, એને વેવ કહેવાય, તરંગ કહેવાય. હું જે બોલું છું એ શું છે? સાઉન્ડ વેવ. ધ્વનિ તરંગો છે. કેવા તરંગો છે? ના, ધ્વનિ તરંગોને કારણે શું થશે? બોલો. ધ્વનિ ઉર્જા કહેવાય. શું કહેવાય? ધ્વનિ ઉર્જા. એ ધ્વનિના તરંગો તમારા કાન સુધી પહોંચ્યા, ઇટ મીન્સ ધ્વનિ ઉર્જા તમારા કાન સુધી પહોંચે છે. પણ એ ધ્વનિ ઉર્જા હવાના માધ્યમનો સહારો લઈને આગળ વધે છે. કેવી રીતે આગળ વધશે? સંગનન વિગનન. સંગત તરંગ કહેવાય. કેવું તરંગ કહેવાય? સંગત તરંગ. યાદ છે ને બધું? હમણાં છેલ્લે જ આવેલું છે એટલે ખબર જ હશે. કેવી રીતે આગળ વધે? સંગનન વિગનન કરીને આગળ વધે. એ ધ્વનિ ઉર્જા છે, એ ધ્વનિનું તરંગ થયું કહેવાય. કોનું તરંગ થયું કહેવાય? ધ્વનિનું. ટૂંકમાં ઉર્જા માધ્યમમાં જે સ્થાનેથી પસાર થાય, માધ્યમના ઈ કણને શું કરે? ડિસ્ટર્બ કરવાનો છે. ડિસ્ટર્બ એટલે શું કહેવાય? વિક્ષોભ. અને ઉર્જા તો માધ્યમમાં કન્ટિન્યુ ધીમે આગળ શું થતી રહેશે? વધતી જ રહેશે. અને આપણે જે અભ્યાસ કરીએ છીએ કેવા તરંગોનો બોલો
મોટે ભાગે આપણે જે અભ્યાસ કરીએ છીએ કોનો અભ્યાસ કરીએ છીએ? હાર્મોનિક વેવ્સ. કેવા તરંગોનો અભ્યાસ કરીએ છીએ? હાર્મોનિક. વોટ ઇઝ હાર્મોનિક વેવ્સ? બોલો. હાર્મોનિક તરંગો કોને કહેવાય? નથી ખબર? હાર્મોનિક વેવ. અરે યાર મેથ્સ વાળાને તો ખબર હોવી જોઈએ વોટ ઇઝ હાર્મોનિક વેવ. હાર્મોનિક વેવ્સ. અરે યાર હે શું સ્વરિત? મેં પેલી નામ સાંભળ્યું સ્વરિત. વોટ ઇઝ સ્વરિત? એમાંથી જોઈને એ શું છે? બુકમાંથી જોઈને પડી તો સ્વરિત એટલે શું? સ્વરિત એટલે હવે તું જ મને સમજાવ વોટ ઇઝ સ્વરિત? પણ શું સ્વરિત એટલે? કોઈ નામ સાંભળ્યું સ્વરિત? છોકરાનું કોકનું નામ હોય એવું લાગે છે. તે ક્યાંક સાંભળ્યું હોય તો જ તું બહેલો, એમને એમ તો ના હોય ને. ક્યાંક કોક સરે ભણાવ્યું હોય મારા જેવા તો જ બહેલો હોય. સ્વરિત એટલે શું? મેથ્સમાં હાર્મોનિક શ્રેણીને હાર્મોનિક શ્રેણી એટલે એમાં કયું ફંક્શન આવે? સાઇન અને કોસ. દબાવ. મેથ્સ વાળા સત ખબર પડવી જોઈએ ને. હાર્મોનિક ફંક્શન. હાર્મોનિક ફંક્શન મતલબ કે જે તરંગ જે છે સાઇન વિધેય અને કોસ વિધેયને અનુસરતું હોય. સાઇન કે તમે કોસના આલેખ દોરો કઈ ટાઈપના આવે? શૃંગર શૃંગર આવે કે નહીં? સાઇનનો આલેખ શૃંગ અને ગર્ત. સાઇનનો આલેખ કેવો આવે? શરૂઆતમાં શૃંગ અને ગર્ત. કોસનો આલેખ વી ટાઈપ. કોસનો આલેખ કેવો આવશે? વી. અડધું શૃંગ આખું ગર્ત પાછું અડધું શૃંગ. બની ગયા ને? તો સાઇન છે કોસ છે આ બધા કેવા ફંક્શન કહેવાય? હાર્મોનિક ફંક્શન કહેવાય. કેવા ફંક્શન કહેવાય? હાર્મોનિક ફંક્શન. ગુજરાતીમાં બોલે તો આવર્ત વિધેય કહેવાય. કેવા વિધેય કહેવાય? અને આપણે જે બધા લંબગત તરંગો હોય છે એનો આકાર કોના જેવો હોય છે? સાઇન વિધેય અને કોસ વિધેયના આલેખ જેવો. શૃંગ ગત શૃંગ ગત. તો એટલા માટે આપણી આજુબાજુ બધા જે વેવ છે મોટા ભાગના કેવા છે? હાર્મોનિક વેવ. અને બીજું કેવું કહેવાય? લંબગત તરંગો કહેવાય. કેવા કહેવાય? લંબગત તરંગો છે ને. લંબગત એટલે ટ્રાન્સવર્સ. કેવા કહેવામાં આવશે? ટ્રાન્સવર્સ. બધા કેવા છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આપણી આજુબાજુ બધા કેવા છે? લંબગત તરંગો. સંગત તરંગો તો બહુ ઓછા છે. સાઉન્ડ વેવ મને યાદ છે ત્યાં સુધી એક ઉદાહરણ મને ખબર છે, બાકીનું ખબર નથી. સાઉન્ડ વેવ કેવા કહેવાય? લોન્જિટ્યુડનલ વેવ. સંગત તરંગો કહેવાય. કેવા કહેવાય? બાકી આપણી આજુબાજુ મોટા ભાગના વેવ્સ જે છે બધા કેવા છે? લંબગત તરંગો. અને લંબગત તરંગોનો આકાર સાઇન અને કોસ જેવા હોય. કોના જેવા હોય? સાઇન અને કોસ જેવા. મતલબ શૃંગત શૃંગત શૃંગર્ત હોય. એટલા મને એને હાર્મોનિક વેવ કહેવાય. કોને? લંબગત તરંગોને. કેવા વેવ કહેવાય? હાર્મોનિક વેવ. અને બીજું આ બધા જે વેવ છે એટલે બે પ્રકાર પડતા ને, યાંત્રિક અને બિન યાંત્રિક. શું યાંત્રિક અને બિન યાંત્રિક? કાંઈ યાદ નથી રાખ્યો. હવે આમાં ડાયરેક્ટ ચેપ્ટર ચાલુ કર્યું હોત તો થોડું જ હોત ને બધું. યાંત્રિક અને બિન યાંત્રિક. મેકેનિકલ ઓર નોન મેકેનિકલ વેવ્સ. સરસ. યાંત્રિક તરંગો એટલે એવા તરંગો કે જે તરંગોને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે. શેની જરૂર પડે? માધ્યમની. અને બિન યાંત્રિક તરંગો મતલબ એવું માધ્યમ કે જે તરંગને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. દાખલા તરીકે બિન યાંત્રિક લાઇટ. બરાબર. સુરત દાદામાંથી જે બધો તરંગો આવે છે બધા કેવા છે? નોન મેકેનિકલ વેવ્સ. માધ્યમ હોય તો હાલે, ના હોય તો હાલે. એ ગોબરીના હું મોઢામાં પેન લઈને બેઠો. હે ઓલા બધા ના ખાતા
चिकन बहुत बढ़िया है, बहुत टेस्टी है ना। जो આપણે ટીવીમાં જોતા હોય ને, ઓલામાં ડિસ્કવરીમાં, જીઓગ્રાફીમાં, और खाओ શ્રાવણ મહિનો હાલે અત્યારે કયું નામ આમ જા ઘરે જમીન નથી આવ્યો બેટા? હે જમીન આવ્યો છો ને તો કેમ ચાલે છો? હે ટેવ પડી ગઈ છે? આવી ટેવ ના હારી, ખરાબ લાગે. જ્યારે તું સભ્ય સમાજમાં જ્યારે ઉઠી બેસીશ ને, મોટો થઈશ ને, સભ્ય સમાજમાં ખરાબ વસ્તુ લાગે. આ ખરાબ લક્ષણો કહેવાય. અને કોઈ છોકરી નહીં આપે પછી તને છોકરી જવા ગયો ખરાબ લાગે બેટા. આ વસ્તુ ટેવ પડી જાય તો બધી ખરાબ ખરાબ. હે બેડ હેબિટ યાર. ધ્યાન ના કે ટેવ પડી ગઈ છે. કોઈ પેન મોઢામાં લે છે તું, લોલીપોપ આવે લોલીપોપ રાખતો જાય. ત્યારે પેન મોઢામાં નાખવાની, ખીચામાં સીધી લોલીપોપ કાઢી, ઉપરનું રેપર કાઢીને આમ ચગરવા માંડે, મજા આવશે. ને આપણે ગુજરાતીઓ તો લોલીપોપ દેવામાં બધા નામ બહુ બરો. પછી એ પેનથી લખાવે રાખી બાજુ વાળાને કે લે પેન નથી લેવો ને, હાલા તું મારી પેનનો ઉપયોગ કર, ધ્યાન રાખજો સ્વામી. હા એ સ્વામી કે આ કંઈક આજુબાજુ બેડ સ્મેલ આવે છે. સી સ્મેલ આવે? અરે મેં હમણાં પેન મોઢામાં લીધી હતી. આવું સારું ને, ધ્યાન રાખજો બેટા. એટલે બિનયાંત્રિક સૂર્યપ્રકાશના વેવ છે, આ જે બધી લાઇટ છે બધી કેવી કહેવાય? બિનયાંત્રિક કહેવાય. માધ્યમ હોય તોય ચાલે ને ના હોય તોય ચાલે. સૂર્યપ્રકાશના જે તરંગો છે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે એને માધ્યમ મળે. એની પહેલાં તો માધ્યમ હોવાનું જ નથી. એટલા માટે મોટાભાગના વેવ્સ જે છે ને, આપણે બધા મોટાભાગની ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જ આવશે બધા. આમાં આપણે જે ભણવાનું આવશે, શેના વિશે ભણવાનું આવશે? વિદ્યુત ચુંબકીય તરંગો. શેના વિશે ભણવાનું આવશે? અને વિદ્યુત ચુંબકીય તરંગોમાં ખાલી વિદ્યુત તરંગો. આ જે બધી લાઇટ વેવ્સ હશે કેવા કહેવાય? EM વેવ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કેવા છે? પણ આપણે જે ખાલી સ્ટડી કરવાનો આવશે કોનો? ઇલેક્ટ્રિક વેવનો ઓનલી. અને ઓલ ઇલેક્ટ્રિક વેવ્સ આર ટ્રાન્સવર્સ. બધા કેવા હોય? લંબગત હોય, કે જેના શેપ કેવા હશે? સ્ટ્રોંગર. બરોબર. ચાલો, વેવનું ઇક્વેશન તો ખબર જ હશે. શું છે વેવ ઇક્વેશન? તરંગ સમીકરણ. y is equal to a sin omega t minus kx. તરંગનું સમીકરણ હતું, બરોબર ને? શું છે વેવ ઇક્વેશન? y is equal to a sin omega t minus kx. જ્યાં a એટલે તરંગનો કંપવિસ્તાર એટલે મધ્યમાન સ્થાનથી કણનું એક તરફનું મહત્તમ સ્થાનાંતર, આને પ્લસ એ કહેવાય, અને માઇનસ એ કહેવાય. પણ મેક્સિમમ આટલો ઉપર જાય ને મેક્સિમમ નીચે, એટલે આ એનો એમ્પ્લિટ્યુડ કહેવાય. શું કહેવાય? એનો એમ્પ્લિટ્યુડ. બરોબર. ઓમેગા એટલે તરંગની કોણીય આવૃત્તિ. ઓમેગાની બદલે શું લખાય? 2πf. f એટલે ખાલી તરંગની આવૃત્તિ. તરંગની આવૃત્તિ એટલે શું? અંતર થોડા હોય આમાં. એ તો વેગ થાય. એકમ સમયમાં કાપેલું અંતર એટલે વેગ થાય. આપણે જોઈએ આવૃત્તિ, ફ્રીક્વન્સી. હા, સોર્સ. માની લો અહીંયા ઉદ્ગમ છે, અહીંયા બલ્બ છે, તો 1 સેકન્ડમાં ઉદ્ગમ કેટલા વેવ બારે કાઢે છે? ફ્રીક્વન્સી એટલે શું? દોલનોની ફ્રીક્વન્સી એટલે શું?
દોલનોની. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. 1 સેકન્ડમાં કેટલા દોલન કમ્પ્લીટ થયા એને દોલનોની આવૃત્તિ કહે. તો વેવની આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં કેટલા વેવ બારે આવે છે. અથવા કોઈ પણ એક પર્ટિક્યુલર બિંદુ પાસેથી કોઈ પણ એક બિંદુ લઈ લ્યો માધ્યમનું, એ માધ્યમના એ બિંદુ પાસેથી 1 સેકન્ડમાં કેટલા વેવ પસાર થયા એને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. તરંગની શું કહેવાય? આવૃત્તિ. તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એક શૃંગ અને એક ગર્ત વચ્ચેનું આ જે અંતર હોય એને શું કહેવાશે? તરંગ લંબાઈ. અને એક તરંગ કહેવાય. કેટલું તરંગ કહેવાશે? અને એક વેવ કહેવાય. એક વેવ એટલે એક શૃંગ અને એક ગર્ત. એટલે જરૂરી નથી આખું શૃંગ આખું ગર્ત. અહીંથી ચાલુ કરો, અહીંથી તો આને પણ શું કહેવાય? લેમડા જ કહેવાય. અડધું શૃંગ આખું ગર્ત પાછું અડધું શૃંગ, તો આ શું કહેવાય? લેમડા જ કહેવાય. અહીંથી ચાલુ કરો તો આ શું કહેવાય? લેમડા જ કહેવાય. અડધું ગર્ત આખું શૃંગ અડધું ગર્ત, બરાબર. ટૂંકમાં ગમે એમ કરીને એક શૃંગ અને એક ગર્ત. અહીંથી ચાલુ છે કે બંધ? કુલિંગ કેમ નથી થતું? ધીમું રાખ્યું છે? ચાલુ હે? કુલિંગ કેમ નથી થતું? હાલો, એટલે આ શું કહેવાય? તરંગની તરંગ લંબાઈ કહેવાય. શું કહેવાશે? તરંગની તરંગ લંબાઈ કેટલી હશે? લેમડા જેટલી હશે. કેટલી હોય? લેમડા. કે એટલે કે એને શું કહેવાય? યાદ છે? અચળાંક. શું અચળાંક? ત્યાં કે હોય અહીંયા અચળાંક જ હોય. દીધે દીધે જાઓ છો કે એટલે તો અચળાંક. કે એટલે અલા બોલો. કે એટલે તરંગ સદિશ. શું કહેવાય? કે ને કે બરાબર હોય 2π/લેમડા લખાય. કે બરાબર શું લખાય? તરંગ સદિશ અથવા તો કહેવાય. આ બધી ખબર હોવી જોઈએ તો આમાં, કારણ કે આ બધી વસ્તુનો ઉપયોગ આવશે આપણે આમાં. બાકી ત્યાં ડઠિયામાં ઈરે રાખો. કોણીય તરંગ સંખ્યા. કે એટલે તરંગ સદિશ અથવા તો શું કહેવાય? કોણીય તરંગ સંખ્યા. કે બરાબર 2π/લેમડા. શું થશે? કે બરાબર 2π/લેમડા. ખાલી તરંગ સંખ્યા એટલે 1/લેમડા. વેવ નંબર એટલે તરંગ સંખ્યા એટલે 1/લેમડા. પણ કોણીય તરંગ સંખ્યા એટલે 2π/લેમડા. 1/લેમડા નહીં પણ 2π/લેમડા. રેડી? એક્સ એટલે હું એક્સ એટલે હું વાય એટલે હું એક્સ એટલે હું ને વાય એટલે ચાલો ભાઈ આમાં એક્સ એટલે હું ને વાય એટલે બે જણા આવીશ. બે અરખા તો નથી જ. બોલો. તરંગ તો આમ જાય છે, એક્સ દિશામાં જાય. જો તરંગ કઈ દિશામાં આગળ વધે છે? એક્સ દિશામાં આગળ. માધ્યમનો કોણ ક્યાંય જાય જ નહીં. માધ્યમનો કોણ તો અહીંયા જ રહ્યો. આગળ પાછળ ઉપર નીચે થાય. ઈ એક્સનું ઈ વાય. તો એક્સ એટલે હું તો લંબગત તરંગમાં થોડો કણ આગળ પાછળ થાય, ઉપર નીચે જ થાય, આગળ પાછળ ના થાય. એમ ચોકટા નથી ગોઠવવાના આપણે. ચોકટા પૂરા કરો ખાલી જગ્યા એમ. એક્સ એટલે થોડી દિશા કહેવાય. તો એક્સ ભેગો આઈ કેરેટ અહીંયા આવવો જોઈએ. અરે યાર, એક્સ એટલે શું? માધ્યમના કણનું ઉદ્ગમ બિંદુથી અંતર. ઉદ્ગમ બિંદુ એટલે સોર્સથી અંતર. જ્યાંથી વેવ ઉત્પન્ન થયું હોય ને ત્યાંથી તમને શું કહે કે ભાઈ ઉદ્ગમથી 5 મીટર દૂર આવેલા, ત્યાંથી ઉદ્ગમથી
5 મીટર દૂર આવેલા કણનું 10મી સેકન્ડની પોઝિશન, આ શું કહેવાય? આ વાય એટલે એક્સને શું કહેવાય? ઉદ્ગમ બિંદુથી કણનું અંતર કહેવાય, અને વાય એટલે શું કહેવાય? કણનું સ્થાનાંતર. માની લ્યો આવડો આ કણ જે છે, આવડો આ કણ, આ એ ઉદ્ગમ બિંદુથી 10 મીટર દૂર છે દાખલા તરીકે. આ કણ ક્યાં છે? 10 મીટર દૂર દાખલા તરીકે, અને 10 એટલે આ એક્સ કહેવાય. શું કહેવાય? એક્સ. તો ઉદ્ગમ બિંદુથી 10 મીટર દૂર આવેલા કણનું 10મી સેકન્ડે સ્થાનાંતર શું હોય? તો આ તમને શું આપે? આ સ્થાનાંતર આપે. કોનું? તમારું કે મારું? ઉદ્ગમ બિંદુથી જી કણ એક્સ અંતર આવેલો હોય ને એનું. ઉદ્ગમ બિંદુથી જી કણ કેટલા અંતર આવેલો હોય? એક્સ. અને ઈ કણનું સ્થાનાંતર કેટલા સમયનું આપે? ટી વાગ્યાનું આપે. કેટલા વાગ્યાનું આપે? ટી વાગ્યાનું. એક્સ બરાબર 10 આપ્યું હોય તો 10 મૂકો, ટીની બદલે 10 મૂકો, ઓમેગા ખબર હોય, કે ખબર હોય, એટલે વાયનો કાંઈક જવાબ આવે. માની લો વાય આવ્યું 0.2 સેન્ટીમીટર, તો એનો મતલબ શું? કે આ કણ એના મધ્યમન સ્થાનથી ઉપર હશે. અત્યારે કેટલો ઉપર હશે? 0.2 સેન્ટીમીટર. વાય બરાબર માની લો કિંમત મૂકી તો -0.1 આવ્યું, તો એનો મતલબ એ એટલા વાગે 0.1 સેન્ટીમીટર ક્યાં હશે? નીચે. કારણ કે આ કણ શું થઈ રાખશે? પ્લસ ઓર માઇનસ એની વચ્ચે દોલન કરશે. કોની વચ્ચે? જ્યાં સુધી અહીંયાથી તરંગ પસાર થતું હશે ત્યાં સુધી. જેવું વેવ પસાર થઈ જાય એટલે પાછો સ્થિર થઈ જશે. એટલે મોટા નથી કરવાના. એક્સ એટલે શું છે? ઉદ્ગમથી અંતર. એક્સ એટલે શું? ઉદ્ગમથી કોનું અંતર? જે જગ્યાએ તમારે અસર ગોતવાની છે ઈ. અને વાય એટલે શું? અસર શું થઈ અહીંયા? વાય એટલે શું? એની અસર શું થઈ? અસર એટલે મધ્યમાન સ્થાનથી ઉપર છે કે નીચે? પ્લસ જવાબ આવે તો મધ્યમાન સ્થાનથી અપ, માઇનસ આવશે તો ક્યાં? નીચે. રેડી? એટલે આખું વેવ ઇક્વેશન છે. વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ બરાબર. એફ એટલે આવૃત્તિ, લેમ્બડા એટલે તરંગ લંબાઈ, એકમ વિસ્તાર, કે તરંગ સદિશ, આવું બધું ખબર હોવી જોઈએ. બીજું કે ભાઈ તરંગની કંઈક તીવ્રતા હશે. શું એ તરંગની કંઈક તીવ્રતા? આઈ. શું થાય? તીવ્રતા. તરંગની ઇન્ટેન્સિટી આઈ. બોલો. વેવ ઇન્ટેન્સિટી આઈનું સૂત્ર. એવા માર ખાઓ અને બધા તાજે તાજું છે ને બધું. હજી 3-4 મહિના નહીં થયા હોય. હમણાં સ્કૂલ રીઓપન થઈ ત્યારે જે ચેપ્ટર હાલતું જ હોય. લાઈક તીવ્રતા મિત નથી આવડતું? અજાણી ભાઈ સ્વામી કોઈ નથી આવડતું? તીવ્રતા ઇન્ટેન્સિટી વેવ ઇન્ટેન્સિટી આઈ ઇઝ ઇક્વલ ટુ આબરૂ ગાઈડી E/80. શું થશે? આઈ ઇઝ ઇક્વલ ટુ E/80. એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર એકમ સમયમાં આપાત થતી તરંગની ઉર્જાને શું કહેવાય? એની તીવ્રતા કહેવાશે. શું કહેવાશે? એની તીવ્રતા. યાર તરંગ એટલે હમણાં જ કીધું. શું છે તરંગ એટલે? કાંઈ નથી યાર, ઉર્જા છે. વેવ એટલે શું છે? ઉર્જા. તરંગને તમે જોઈ શકો નહીં, ફીલ કરી શકો. યુ હેવ ટુ ફીલ ઇટ. વેવ જે છે ને, વેવ ફિઝિકલ પ્રોપર્ટી નથી. વેવ ફીલ કરવાની. ફિઝિકલ એટલે જેને તમે ટચ કરી શકો એ ફિઝિકલ કહેવાય. બોર્ડ કેવું કહેવાય? ફિઝિકલ. અત્યારે આપણે જે ભણી જે ફિઝિકલ એજ્યુકેશન કહેવાય, કે બધા એકબીજાના કોન્ટેક્ટમાં છીએ. ઓલું ઓનલાઈન હતું બરાબર. તો વેવ જે છે ફિઝિકલ ક્વોન્ટિટી નથી. જસ્ટ યુ હેવ ટુ ફીલ ઇટ. યાર ઉર્જા છે. હમણાં એટલે ડેફિનેશન દીધી. વિક્ષોપ બધું ભૂલી જાઓ.
તરંગ એટલે શું? ઉર્જા એક જગ્યાએથી ક્યાં ગઈ, હાલો બીજી જગ્યાએ ગઈ, વેવ પસાર થયું કહેવાય, બીજું કાંઈ નહીં. તો શું કોઈ પણ વેવ આજુબાજુ આપણા આગળ ઘણા બધા છે, કન્ટિન્યુઅસલી બધા વેવ બોર્ડની સપાટીઓ ઉપર આપણી આંખનો કંઈક એરિયા હોય કે નહીં, કે આપણી આંખમાં એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઉર્જા આપાત થઈ મતલબ અંદર વેવ દાખલ થયા હોય, બીજું કાંઈ ના હોય. શું દાખલ થયા હોય? વેવ. એને શું કહેવાય? તરંગની ઇન્ટેન્સિટી કહેવાય. શું કહેવાય એને? તરંગની ઇન્ટેન્સિટી. અહીંથી ઊભા સામે લાઇટ સામે જોઉં તો મને કંઈક ઇન્ટેન્સિટી ફીલ થાય કે નહીં? બધા વેવ્સ મારી આંખમાં અંદર આવતા હશે, એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાં એકમ સમયમાં કંઈક આપાત થતા હોય. પણ બલ્બ અહીંયા હોય ને હા આમ જોઈ જાવ તો આંખો બંધ થઈ જાય. કાં ભાઈ? અત્યારે અંતર ઘણું બધું જાજુ છે ને, પણ હાવ તમે બલ્બની નજીક આમ આંખમાં આંખ પોરવીને જોવો તો બલ્બની આંખમાં આંખ પોરવીને ના જોવાય. જ્યાં આંખમાં આંખ નખાતી હોય ત્યાં જોવાય, કે જ્યાં ઠંડક મળતી હોય ત્યાં જોવાય. તેરી આંખો કે ગહેરાયો મેં ડૂબના ચાહતા હું. અહીંયા ડૂબાય, અહીંયા ના ડૂબાય. અહીંયા તો આ શું થઈ જાય? આંધળા થઈ જાવ થોડીક વાર, આમ દેખાય નહીં કાંઈ. શું થશે ભાઈ? કેમ ભાઈ? ઇન્ટેન્સિટી વધી ગઈ. આપણે એમ કહીએ છીએ ઇન્ટેન્સિટી વધી ગઈ મતલબ શું થયું? એકમ સમયમાં એકમ ક્ષેત્રફળવાળી સપાટી ઉપર આપાત થતી એનર્જી વધી ગઈ. અત્યારે મોટાભાગના વેવ બારોબાર વયા જતા હોય, પણ હાવ તમે બલ્બની નજીક રાખો તો મોટાભાગના વેવ ક્યાં જાય? આંખમાં જ જાય. અને વેવ આંખમાં ગયા મતલબ એનર્જી વધી ગઈ, આંખમાં એન્ટર થતી. ઇટ મીન્સ ઇન્ટેન્સિટી તમને વધુ ફીલ થશે. બલ્બ કરતાં સુરત દાદાની સામે જોવો તો થોડીક વાર આમ જોઈ શકો, કન્ટિન્યુઅસલી જોઈ શકો ના? યાર તો તમે વિચાર તો ખરા એની ઇન્ટેન્સિટી કેટલી હાઈ હશે. બલ્બની સામે હજી તમે 5, 10, 15, 20 સેકન્ડ, અડધી સેકન્ડ જોઈ શકો, અડધી મિનિટ તમે જોઈ શકો. સુરત દાદા સામે આમ જોઈ રાખો તો સવારના સુરત દાદા હોય તો વાંધો નહીં, વિટામિન ડી મળતું હોય, પણ ભર બપોરે 12 વાગે કેમ છે બધામાં 10-15 સેકન્ડ જોશો ને તો આંખ બંધ કરવી પડે. એટલે હાઈલી એનર્જી તમારા આંખમાં શોધાતી હોય, એન્ટર થતી, ઇન્ટેન્સિટી કહેવાશે. સમજાય છે કે નહીં? અને ઇન્ટેન્સિટી જે છે એ શું હશે? જનરલી આ બધું તો અચળ હોય, પણ તરંગની એનર્જી તો જનરલી બદલાય ને. આપણે આંખની સપાટીનો એરિયા, સમય બધું અચળ લઈ ગયો, તો એનર્જી કોના પર ડિપેન્ડ છે? તરંગની ઉર્જા. આવતું સૂત્ર તરંગની ઉર્જા છે E બરાબર, સરસ, વેરી ગુડ. E બરાબર શું થાય? હાફ કે. અત્યારે સ્મોલ એ લખું કારણ કે અહીંયા કેપિટલ એ શું છે? ક્ષેત્રફળ છે, અને અહીંયા સ્મોલ એટલે કમ વિસ્તાર. શું છે આવડો? આ આપણે એમ કહી શકાય કે એનર્જી ઇઝ પ્રોપોર્શનલ ટુ a સ્ક્વેર. બરોબર? કે કોઈ પણ તરંગની ઉર્જા એના કમ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. આ સિમ્પલ વસ્તુ છે, હોય જ ને. દોરી હોય, દોરી અહીંયા એક દોરીને 2 સેન્ટીમીટર ખેંચીને મૂકું, બીજી દોરીને 5 સેન્ટીમીટર ખેંચીને મૂકું, તો પહેલી દોરીમાં તરંગનો કમ વિસ્તાર કેટલો હશે? 2 જેટલી ખેંચી તો 2 જેટલી નીચે ખેંચું તો સામે 2 જેટલી, પછી આગળ +2 -2. માની લ્યો આદર્શ તરંગ હોય, આદર્શ તરંગ મતલબ અનંતકાળ સુધી હાલે તો +2 -2 +2 -2 થતું રહીએ. અને સામે બીજી દોરીને તમે 5 સેન્ટીમીટર ખેંચીને મૂકી તો એમાં -5 +5 -5 +5. તો આને ઉર્જાને શું લાગે? વળગે. આ લાગે જ વળગે ને. શું લાગે? વળગે. દોરીને 2 સેન્ટીમીટર ખેંચવામાં અને 5 સેન્ટીમીટર ખેંચવામાં એનર્જી સરખી આવે કે અલગ અલગ આવે? અલગ અલગ આવે. 5 સેન્ટીમીટર ખેંચવામાં મારી ઉર્જા વધુ જોઈએ હશે, અને એ જ ઉર્જા શું થાય છે? માધ્યમમાં આગળ વધે છે ને. એ જ ઉર્જા શું થાય છે? માધ્યમમાં આગળ વધે છે. એટલે તરંગની એનર્જી એના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. ધીમું બોલો તો સંગનન વિગનન આ કેવા હોય? ના. અચાનક ઉર્જા વધુ આવી તો આ બધા કણો હોય ને, કણો ઘણા બધા દૂર વયા જાય. સમજાય છે? તમે ધીમે હા કેમ છે બધામાં શું છે હાલે છે, એટલે અહીંથી ઉર્જા ઓછી આવે તો ઉર્જા જઈને આગળ લઈ જાય. સંગનન વિગનન પણ ઉગડાશ
ખબર નથી પડતી? તો એનર્જી વધી ગઈ. તો એનર્જી વધી ગઈ તો સંગઠન વિઘટન મોટા થઈ જાય. આમાં શૃંગગતનો કંપ વિસ્તાર આવતો, આમાં કોનો કંપ વિસ્તાર આવે? સંગઠન. એટલે એનર્જી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એમ્પ્લિટ્યુડ સ્ક્વેર. પણ પાછો તીવ્રતા અને એનર્જીનું શું રિલેશન છે? સમપ્રમાણતાનું છે કે નહીં? આઈ ચલે છે ઈ, બટ ઈ ઇઝ પ્રોપોર્શનલ ટુ a square, therefore I is proportional to a square. ખાસ યાદ રાખજો, આના વગર ચેપ્ટરમાં કાંઈ હાલશે જ નહીં. 25% MCQ આના ઉપરથી થશે. I is proportional to a square. આટલું રેડી? આ સમજાણું. બીજું સંપાતપણાનો નિયમ એ આવી ગયો. શું આવતો સંપાતપણાનો નિયમ? લો ઓફ સુપરપોઝિશન. કોણ કહે છે? લો ઓફ સુપરપોઝિશન, સંપાતપણાનો નિયમ. બોલો જાણી. કિરણો કે તરંગ? આ તરંગ પ્રકાશ શાસ્ત્ર હાલે છે, કિરણ પ્રકાશ શાસ્ત્ર નથી હાલતું. આ તરંગ. હા બોલો. એક આમ છે, એક આમ છે, એક આમ છે. ઘરેથી 3 ભાઈઓ નીકળે, એક ભાઈ આમ ગયો, એક ભાઈ આમ ગયો, એક ભાઈ સ્કૂલે ગયો, એક ભાઈ કોલેજે ગયો, અને સૌથી મોટો નોકરી કરતો તો તે નોકરી કરવા ગયો. તો રે સાંભળવા દે. હા શું? તો તને ગુજરાતી બહુ ગમે છે નહીં? બીજીક શિરવાડું, બીજીક શિરવાડું. ગુજરાતીનો આશિક છો તું બાકી? હમણાં શું શબ્દ બોલ્યો તો? હાર્મોનિકનો સ્વરિત. સ્વરિત. ગુજરાતીનો આશિક છો તો બાકી? ગુજરાતી તારા કે ઠૂસી ઠૂસીને વૈરો. ક્યાં સારા કરવા એનો ગુજરાતી? હે ગૌરવ સાહેબ તો મેં જ ભણાવે છે. અચ્છા, એને લખાયું. તો એને કેવું પડશે ગુજરાતી નાસિક છો તમે, કવિ બની જાઓ. હે મેં તરંગ ચેપ્ટર લીધું જ નથી તો કેમ લખાવું? મેં ક્યાં તરંગ લીધું ચેપ્ટર? પહેલા ચેપ્ટરમાં ક્યાં આવે સંપાત તરંગ? હા હવે તો યાદ છે ભાઈ. હલાવા બંધ કરતા 30-35 મિનિટ થઈ ગઈ હશે. કેટલી મિનિટ થઈ? બટા બોલ, શું કહેતો હતો? બળ ક્યાંથી આવ્યું? બળ નહીં યાર, બળ ના. શું ઉર્જા પણ એમ. સંપાતપણાનો નિયમ લો ઓફ સુપરપોઝિશન શું? કોઈ પણ એક બિંદુએ એક જ સમયે 2 અથવા 3 તો આવે જ નહીં. પહેલા 2 આવે. કેટલા આવશે? 2 અથવા 2 થી વધુ તરંગો આપાત થાય કોઈ પણ એક બિંદુએ. એવું જરૂરી નથી કે એક જ ઉદ્ગમમાંથી આવ્યા હોય. તને કહું ભાઈ તો જાણી. હે પહેલો પાઠ, બધા પાઠમાં અલગ અલગ હોય ને વાલા, બધી જગ્યાએ અલગ અલગ હોય. અલગ અલગ ઉદ્ગમમાંથી આવ્યા છે. અહીંયા આટલી બધી લાઈટ ચાલુ છે, માની લ્યો આ બિંદુએ એક વેવ આમાંથી આવ્યું, એક અહીંથી આવ્યું, એક માંથી આવ્યું. તો સંપાતપણાનો નિયમ શું કહે છે? કોઈ પણ એક જ બિંદુએ એક જ સમયે 2 અથવા 2 થી વધુ તરંગો સંપાત થાય તો તે બિંદુનો પરિણામી કંપ વિસ્તાર શું? તે બિંદુનો પરિણામી કંપ વિસ્તાર દરેક તરંગના કંપ વિસ્તારના બેઝિક સરવાળા જેટલો હોય. દરેક તરંગના કંપ વિસ્તારના કેવા સરવાળા જેવો? બેઝિક સરવાળા જેવો હશે. આ સદિશ બોલવાની જરૂર છે નહીં, કારણ કે બે જ વસ્તુઓ હશે, પ્લસ માઇનસ હશે ને. અહીંયા જે કંપ વિસ્તાર જે હશે કેવો હશે? પ્લસ માઇનસ. કોઈ પણ એક જ બિંદુએ માની લ્યો આ કોઈ એક દોરી છે, આ બે દિવાલ વચ્ચેને બાંધી દીધી છે. એક જણો અહીંથી ખેંચે અને મૂકે, એક જણો અહીંથી ખેંચે અને મૂકે, તો શું થશે? એક વેવ અહીંથી આમ ઉત્પન્ન થયું હશે,
એક વેવ અહીંયા સામેથી ઉત્પન્ન થઈ હોય તો આ વેવ આ બાજુ જાય, આ વેવ એટલે બે વેવ સામે ગતિ કરતા આવે ને માની લ્યો આ બિંદુએ આવડું આ જે વેવ આવતું હતું એનું શૃંગ આવ્યું. શું આવ્યું એનું? કેટલા વાગે? ટી સમયે. કેટલા સમયે? ટી સમયે. અને અહીંથી જે વેવ આવતું હતું એનું શું આવ્યું? ગર્દ આવ્યું. તો થશે શું? આ બિંદુનો પરિણામી કંપવિસ્તાર કેટલો હશે? બંનેના બેઝિક સરવાળા જેટલો. માની લ્યો આનો કંપવિસ્તાર હતો 3, આનો કંપવિસ્તાર હતો 2, તો શું થાય? આ બિંદુએ પરિણામી અસર શું થશે? એ કંપવિસ્તાર કેટલો હશે? A1 પ્લસ A2. તો આનો કંપવિસ્તાર 3, આનો કેટલો? -2 પ્લસ 2 નહીં, કારણ કે પહેલા વેવનું શૃંગ આવ્યું છે, બીજા વેવનું ગર્ત આવ્યું છે. એટલે આ વેવ આ કણને શું કહે? 3 સેન્ટીમીટર ઉપર હાલ, આ શું કહે? 2 સેન્ટીમીટર. તો પરિણામી કેટલું થાય? 1 સેન્ટીમીટર. તો આ કણ ±1 ની વચ્ચે ધ્રુવ છે. સમજાય છે કે નહીં? હા કે ના? માની લો બેના કંપવિસ્તાર સરખા હોત તો આનોય +3 અને આનોય +3, તો શું થાત? આ બિંદુનો પરિણામી કંપવિસ્તાર 0 આવત. કેમ 0 આવત? કારણ કે આનું શૃંગ અને આનું ગર્ત +3 અને -3, અસર કેવી થાય? 0 થાય. સમજાય છે કે નહીં? બેના શૃંગે શૃંગ આપાત થાય તો +5. આ 3 વાળું હોય, આ 2 વાળું હોય તો કેટલું આવે? +5. પછી કઈ ક્ષણે? ટી ક્ષણે. પછીની ક્ષણે બદલી ગયું હશે. કન્ટિન્યુ ક્ષણે શું થતું જાય? બદલાતું જાય. ટી ક્ષણે બે જણા આબાદ થયા, બેના ગળતે આબાદ થયા હોય તો -5, અહીંયા -3, અહીંયા -2, તો કેટલું આવે? -5. 2 વેવ છે. કેટલા? 2 વેવ. મિનિમમ 2 જોશે. કેટલા જોઈએ? મિનિમમ 2. સંપાતપણા માટે 2 કરતાં વધુ હોય તો પણ ચાલે. એટલે 2 અથવા 2 થી વધુ તરંગો કોઈ એક જ બિંદુએ એક જ સમયે કે વારાફરતી એક જ સમયે આપાત થાય તો તે બિંદુનો પરિણામી કંપવિસ્તાર કેટલો હશે? બંનેના કંપવિસ્તારના બેઝિક સરવાળા જેટલો હોય. કારણ કે આમાં કાં પ્લસ આવે, કાં તો શું આવે? કાં 2 પ્લસ હોય, કાં 1 પ્લસ 1 માઇનસ હોય, કાં 2 કેવા હોય? માઇનસ હોય. એ કહેવાય લો ઓફ સુપરપોઝિશન. 3 તરંગ માટે પણ ગોતવું પડે, પણ આપણા સિલેબસમાં વેવ ઓપ્ટિક્સમાં 2 તરંગ માટે જ છે. આપણે દાખલા બધાના આવશે, આખી મસ્ત મજાની થિયરી આવશે વ્યતિકરણની. વ્યતિકરણની થિયરી આપણા માટે કેટલા તરંગો માટે છે? 2 તરંગોના સંપાદીકરણ માટે જ છે. 3 તરંગો માટે તમે વ્યતિકરણની ઘટના ભણવા જાઓ ને તો અઘરી પડે. બરાબર? એટલે આપણા સિલેબસમાં જે છે ઓનલી ફોર કેના માટે છે? 2 વેવ્સ માટે જ છે. એટલે સંપાતપણાનો નિયમ પણ ખબર હોવી જોઈએ. બીજું પરાવર્તન ને એ બધું આવતું યાદ છે? પરાવર્તન જડ આધાર ઉપરથી થતું પરાવર્તન, મુક્ત આધાર ઉપરથી થતું પરાવર્તન યાદ છે કે ભૂલી ગયા? બોલો. કોઈ પણ વેવ જાતું હોય, ગતિ કરતા આમ સામે જાય. આ મેં દોરી પકડી રાખી છે, અહીંથી દોરીને આમ ઝાટકું, તો અહીંથી આમ દોરીને ઝાટકું એટલે શું થાય? વેવ ગતિ કરતું સામે જાય. દોરીને સામે દિવાલ ભેગી બાંધી દીધી છે ને ત્યાંથી માની લો હાઈ ઇન્ટેન્સિટી વાળું વેવ હશે આદર્શ રીતે, તો વિચારી શકાય. શું વિચારી શકાય? એ વેવ પરાવર્તન પામીને પાછું આવશે. તો એ પરાવર્તિત તરંગનું સમીકરણ શું હોય? માની લો ધન x દિશા છે. કઈ દિશા છે? તો આપાત જી તરંગ આમ જાતું હશે, સામે આપાત થયું. સામે આધાર કેવો છે? જડ આધાર. જડ આધાર એટલે દોરીનો બીજો છેડોમાં ખીલ્લી ભેગો બાંધી દીધું છે, તો જડિત આધાર કહેવાય. તો અહીંથી આ જે વેવ ગયું હશે આમ કરતું એ આપાત તરંગ કહેવાય. શું સમીકરણ આવે? y બરાબર a sin ઓમેગા ટી માઇનસ kx. ઓમાં પરાવર્તિત તરંગમાં શું થાય? બોલો. +kx. દિશા બદલી જાય. ધન x માં જતો હોય ને ક્યાં આવે? બીજું કાંઈ? આદર્શ વેવ છે.
બધું આદર્શ જ આપણે ભણવાનું આવશે, કારણ કે આપણે બધા આદર્શ જ છીએ. હે આપણે બધા આદર્શ છીએ એમ કહું છું. હું કહું છું આપણે આદર્શ ભણવાનું આવશે. ટેક્સ્ટ બુક વાળા દીધું એ ભણાવું ને, હું તને થોડું વાસ્તવિક ભણાવું એમ. તારે વાસ્તવિક ભણવાની ઈચ્છા હોય તો પછી ભણ ને. આમાંય ભેગું નથી થતું તો તારે વાસ્તવિકમાં કેમ ભેગું થાય? વાસ્તવિકમાં તો ક્ષણે ક્ષણે કંપવિસ્તાર ઘટતા જાય તો કેમ ગોતીશ પરિણામી અસર બધી? બોલ, ના થાય ને ભેગું. આમાંય મન ભેગું થાય. કેટલી એવરેજ છે અત્યારે? 90%, 92%ની એવરેજ છે સ્કૂલમાં એક્ઝામ લેવા. એમાં વીકલી એક્ઝામમાં 90-92% આવે. કેટલા આવે? હે રિઝલ્ટ તો આપતા હશે ને એમ. 30માંથી કેટલા 28, 29, 30 તો હોય જ ને દર વખતે. એમાં ખબર ના પડે તો સરળ ભાષામાં આવ્યું 28, 29. એવરેજમાં ખબર ના પડે તો 30માંથી દર વખતે 28, 29, 30. કોક વાર તો મોસ્ટ ઓફ તો 30 પૂરા જ હોય. આમ બહુ ઓછા કપાય. કેટલા હોય? 28, 29, 30 કેટલા હોય? હા તો ભાઈ યાર વાસ્તવિક ભણને ભાઈ, આદર્શ ભણ. સમજાય છે? હાલો, શું વાત હાલતી હતી? તો રિફ્લેક્ટેડ વેવનું ઇક્વેશન બોલો. હા સરસ. y ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. અહીંયા શું આવશે? માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ કે. જડિત આધાર ઉપરથી જ્યારે તરંગનું પરાવર્તન થાય ને ત્યારે બે ચેન્જીસ થાય. કેટલા ચેન્જીસ થાય? બે. પહેલો ચેન્જ તો શું થાય? દિશા બદલે. પરાવર્તન થયું એટલે દિશા બદલાનું. ધન એક્સમાં જતું હતું તો હવે ક્યાં આવે? ઋણ એક્સમાં. તો આ ધન એક્સ માટે છે, તો ઋણ એક્સ માટે અહીંયા શું આવે? પ્લસ. એકી. બીજું, જડિત આધાર ઉપર જો અહીંયા શૃંગાકાર થયું હોય ને, યાદ કરો, તો પરાવર્તનમાં ગર્ત પાછું આવે. અને જો અહીંયા ગર્ત આપાત થયું હોય તો પાછું શું આવે? શૃંગ. યાદ છે કે નહીં? ભૂલાઈ ગયું? જીવો હોય પાછું યાદ રાખી લેજો. શું થાય? જડિત આધાર ઉપરથી જ્યારે વેવ રિફ્લેક્ટ થાય ને ત્યારે બે ચેન્જીસ આવે. ક્યાં ક્યાં બે ચેન્જીસ? એક તો દિશા ઓપોઝિટ થઈ જાય. ધન એક્સમાં જતો હોય તો ઋણમાં આવે, ઋણમાં જતો હોય તો ધનમાં. બીજો ચેન્જ શું થાય? શૃંગ આપાત થયું હોય તો ગર્ત આવે, ગર્ત આપાત થયું હોય તો શૃંગ આવે. એટલા માટે અહીં નિશાની શું કરવાની? બદલી નાખવાની. એટલે અહીંયા આવશે માઇનસ એ સાઇન પ્લસ કે. કોનું સમીકરણ કહેવાશે? પરાવર્તિત તરંગનું. કોનું કહેવાય? પરાવર્તિત તરંગનું. આટલું રેડી? અને મુક્ત આધાર ઉપરથી તરંગનું પરાવર્તન થાય. કેવો આધાર? મુક્ત. મુક્ત આધાર એટલે ખબર છે ને કોને કહેવાય? મુક્ત આધાર. હલનચલન કરી શકે, મુક્ત આધાર કહેવાય. તો મુક્ત આધાર તરીકે સામે શું મૂકો? દોરીના સામે છેડે વીટી કે એવું કંઈક મૂકી દેવાનું. ખીલ્લીમાં નહીં બાંધવાની. અહીંયા પાઇપ રાખ્યું હોય, પાઇપમાં વીટી સરકાવી દેવાની, વીટી યારે દોરી બાંધી દેવાની. અહીંથી તમે ઝાટકો મારો એટલે વેવ ગતિ કરતું કરતું એના છેડે પહોંચે. પણ છેડો કોના હારે બાંધેલો છે? નાની એવી રિંગ અથવા તો વીટી યાર. વીટી બહુ યાદ આવે છે, રિંગ બોલાય બરાબર. વીટી એન્ગેજમેન્ટ રિંગ એવું કંઈ છે નહીં ને હમણાં? ટૂંક સમયમાં આયોજન નથી ને એવું કંઈ? બોલાવજો અમને બધાને. બધા હોશે હોશે આવશું, ચિંતા ના. હવે ના નહીં પાડી, એમાં ગમે એમ ટાઈમ કાઢી નાખે. ખાવા મળે તો તમે ગમે આવે યાર. મફતનું ખાવા મળતું હોય તો ગમે એવું કામ હોય ને પહોંચી જાય. ના નહીં પાડી, તારું મન નહીં દુખાય. બધા જવું ને આપણે. તું કઈ ત્યાં આવીશું પાછા? ગમે એટલું આગું હશે ને ડેસ્ટિનેશન, અમે આવશું. હા કેદી? અફઘાની આપણે ખાવા મળતું હોય તો આપણે અફઘાનિસ્તાન નહીં દે, એમાં એવું કંઈ નથી. આપણે તો ખાવાના આશિક છે, ખાવા મળવું જોઈએ ગમે એમ. પ્લેન આપણા ઘર પડ્યા જ છે, ઘરે પડ્યા જો એટલા લઈ જાજો. અને ઓલા શું કે મિસાઇલ પ્રૂફ પ્લેન છે આપણી પાસે, એટલે ચિંતા ના કરતા. ગમે ઓલા તાલિબાની ગમે એટલી મિસાઇલ છોડે ને તમારા સામે, કાંઈ ના થાય, કાંઈ ના થાય. એમ તો એને પહેલાં ફોન કરીને કહી દઈશ અમારા માણસોના પ્લેન આવે, તમે કંઈ કરતા નહીં.
તેમ છતાં કદાચ કોક લાગી મેસેજ ના પહોંચ્યો ને એકાદો આમ છોડી દે, ચિંતા ના કરતા, કાંઈ નહીં. અને એમાં તો પ્લેનમાં ખાલી લખેલું જ હોય જેડી, બસ. કાંઈ ખાલી જોઈને કાંઈ ના કરે. આટલી આપણે આટલી પહોંચ છે. આખું રાખવું હોય ને ડન, હાલો ભાઈ ડન હો, આ રવિવારે ફિક્સ. અને આપણું નામ કાફી, સાવંત સર આપણું નામ દેજો ને. હો સરે કીધું ટેન્શન. હાલો પછી તો મુક્ત આધાર હશે તો મુક્ત આધાર ઉપર શું થાય? શૃંગ હોય ને તો રિટર્નમાં શૃંગ જ આવે, અને ગળતાપાથી હોય તો રિટર્નમાં ગળત જ. એ બધું અહીંયા આવી ગયું. એટલે એક જ ચેન્જ થાય માત્ર, શું? દિશા ઓપોઝિટ થાય. શૃંગ હોય તો રિફ્લેક્ટેડમાં શૃંગ જ હોય, ગળતાપાથી હોય તો રિફ્લેક્ટેડમાં ગળત જ હશે. એટલે અહીંયા શું થશે? વાય બરાબર -9. શૃંગ હોય તો શૃંગ જ પાછું આવે, ગળત હોય તો પાછું ગળ. બદલાતું હોય તો -a આવે. બદલાય કેમાં? જડિત આધારમાં. પણ મુક્ત આધાર માટે વાય બરાબર a sin ઓમેગા ટી પ્લસ કે માઇનસ છે તો એની બદલે શું આવી જશે? પ્લસ આવી જાય. અને અહીંયા આપણે જેમ વાત કરી, આ બે અલગ અલગ અહીંયા શું થયા? વેવ સંપાત થયા ને. તો આપણે એમ કહીએ પરિણામી કંપ વિસ્તાર કેટલો હશે? બંનેના સરવા, પણ થઈ હું બાદબાકી. સરવાળો કર્યો પણ થઈ હું બાદબાકી. તો અહીંયા ઇન્ટેન્સિટી શું થશે? અહીંયા એની બદલે શું આવશે? એની બદલે પરિણામી કંપ વિસ્તાર આવે. યાદ રાખજો, બે તરંગ માટે શું આવશે અહીંયા આગળ? પરિણામી કંપ વિસ્તાર. તો આઈ મેક્સ ક્યારે મળે? આઈ મેક્સ કે જ્યારે પરિણામી કંપ વિસ્તાર કેના જેટલો હોય? બેયના. અને બેયનો સરવાળો ક્યારે થાય? કાં બે શૃંગ હોય કાં બે ગર્ત હોય તો સરવાળો થયો કહેવાય. બે શૃંગ હોય કે બે ગર્ત હોય તો શું સરવાળો? તો એમ કહેવાય કે ભાઈ આઈ મેક્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ a1 પ્લસ a2 નો સ્ક્વેર. આ કોના માટે લખ્યું છે? સિંગલ વેવ માટે. કોના માટે લખ્યું છે આવડું? આ સિંગલ વેવ. આ કોના માટે? સંપાતપણાનો નિયમ તમે ડબલ વેવ. વાહ, બોલું સિંગલ તો કે આ ડબલ. કપલ વેવ જ પછી બોલી નખાય. હે, ડબલ ની બદલે કપલ જ બોલી નખાય. દીધે જાય હોય. આ કોના માટે લખ્યું છે? કે કોઈ પણ એક બિંદુએ બે તરંગો આપાત થાય તો પરિણામી અસરની તીવ્રતા શું કહેવાય? પરિણામી અસરની મેક્સિમમ તીવ્રતા કેટલી હશે? a1 પ્લસ a2 ના સ્ક્વેર જેટલી. અને આવું ક્યારે થશે? કાં બેયના શૃંગ હશે કાં બેયના ગર્ત. સર બેયના ગર્ત હોય તો -3 -2 -5 તીવ્રતા ના થઈ જાય? -5 નો વર્ગ થાય. શું થાય? -5 નો તીવ્રતા કેવી થઈ જશે? પ્લસ. અને મિનિમમ ઇન્ટેન્સિટી ક્યારે મળે? મિનિમમ એકનું શૃંગ હોય એકનું ગર્ત હોય. તો આઈ મિનિમમ શું હશે? a1 માઇનસ a2 નો સ્ક્વેર, અથવા તો a2 માઇનસ. બેમાં જવાબ સરખો જ આવશે, ફેર ના પડે. 3 - 2 કરો કે 2 - 3 કરો, આન્સર કેવો આવે? સેમ. ઓકે, 2 - 3 કરો તો -1 આવે, પણ વર્ગ છે. બરોબર. એટલે આ પણ યાદ રહેવું છે. આ બધું યાદ આવી ગયું છે. યાદ રાખજો, આઈ મેક્સ પ્રોપોર્શનલ ટુ a1 પ્લસ a2 નો સ્ક્વેર. કારણ કે a1 પ્લસ a2 પાછું શું કહેવાય? એ મેક્સ કહેવાય. અને આ શું કહેવાય? a1 માઇનસ a2 એ મિનિમમ કહેવાય. શું કહેવાશે? એ મિનિમમ. 3 વેવ માટે એક ઇક્વેશન આવશે, એ એક લીટીનું છે, એ આપણે ત્યારે ગોખી નાખશું. ત્યારે ખાલી યાદ જ રાખવા. 3 વેવ માટે કદાચ કોઈ બિંદુએ કેટલા વેવ? 3 વેવ આપાત થાય. કેટલા વેવ આપાત થાય? 3. તો એના માટેનું ઇક્વેશન આવશે. આખી બુકમાં એક જ ઇક્વેશન છે. ત્યારની વાત ત્યારે આપણે જોઈ લઈશું. આટલી વસ્તુ બધી યાદ હોવી જોઈએ. કારણ કે આ યાદ હશે તો ચેપ્ટરમાં બધું આવડશે. બાકી તરંગ લંબાઈની તો બધું ખબર જ છે. માધ્યમ બદલાય તો શું થશે? તરંગ લંબાઈ શું થાય? બદલાઈ જાય કે ના બદલાય? બદલાય કે ના બદલાય? બદલાય.
વેવલેન્થ બદલાઈ જાય, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાવ તો તરંગ લંબાઈ વધે કે ઘટે? ઘટે. હમણાં 9મા ચેપ્ટરમાં જોયું હતું, લેમડા ચલે છે 1/n, તરંગ લંબાઈ અને વક્રી ભવનાંકને કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણનો. કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણ. પાતળામાંથી ઘટમાં જશે એટલે તરંગ લંબાઈ ઘટી જાય. વેગી ઘટવાનો છે કે વધે? વેગી ઘટે. એટલે નવા માધ્યમની તરંગ લંબાઈ કેટલી હશે? જૂના માધ્યમની જે તરંગ લંબાઈ એના કરતાં એ કીધું હતું કેટલી આવે? એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો બીજા માધ્યમની તરંગ લંબાઈ કેટલી હોય? પહેલા માધ્યમમાં હોય એના કરતાં એનમાં ભાગની. જ્યાં એન એટલે શું થશે? ઘટ માધ્યમનો વક્રી ભવનાંક. પેલા એવું મન થાય છે ને આમ, શું લખાયું હતું? એન લેમડા બરાબર અચળ. હવામાંથી તમે ઘટ માધ્યમમાં જાઓ તો અહીંયા શું આવે? એન એર લેમડા એર. અહીંયા શું આવે? એન ડેન્સ લેમડા ડેન્સ. તો નવા માધ્યમની તરંગ લંબાઈ કેટલી હોય? એન એર તો કેટલો થાય? 1. અહીંયા શું થાય? લેમડા એર બાય એન ડેન્સ. ઘટ માધ્યમનો જેટલો વક્રી ભવનાંક એટલે નવી તરંગ લંબાઈ કેટલી થશે? મૂળ માધ્યમમાં જેટલી તરંગ લંબાઈ હોય એના કરતાં કેટલામાં ભાગની? એનમાં ભાગની. આવૃત્તિમાં કાંઈ અસર થાય કે ના થાય? આવૃત્તિ વધે કે ઘટે? માધ્યમ બદલે તો અચળ રહીએ. કેમ અચળ રહીએ? આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે. કોનો ગુણધર્મ છે? ઉદ્ગમનો. આ બધી વસ્તુ આટલી ખબર હોવી જોઈએ તો ચેપ્ટરમાં ભેગું થાય, નકર થાય નહીં. હવે જ્યારે બીજી વાર ઉપયોગ આવશે ત્યારે કંઈ યાદ નહીં દેવડાવું, ડાયરેક્ટ લખી જ નાખીશ. આપણે ભણી ગયા કે પછી ત્યારે પ્રશ્ન ના પૂછતા આ કેમ આવ્યું, આ કેમ આવ્યું. સમજાણું બધાને? ચાલો, એટલે આ બધું બેઝિક હતું. કાલથી આપણે ચેપ્ટર ચાલુ કરી દઈશું. બરાબર? હાઇગેન્સનો નિયમ ને બધું વગેરે વગેરે જે આવશે. ચાલો, ઓકે, બાય બાય એવરીબડી, ટેક કેર.